હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું પ્રજ્ઞા જણકાટ, આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં ઉદાહરણ 11 નો અભ્યાસ કરીએ છીએ. શું કહે છે ઉદાહરણ નંબર 11? તો કે રસના 6 ડબ્બાની કિંમત ₹210 છે. તો રસના 4 ડબ્બાની કિંમત કેટલી હશે? તો 6 ડબ્બાની કિંમત 210 છે, 4 ડબ્બાની કિંમત શોધવાની છે. જ્યારે આવા દાખલા પૂછાય ત્યારે આપણે સિમ્પલ ત્રિરાશિની રીત કરવી જોઈએ. શું કહે છે ત્રિરાશિ? તો ત્રિરાશિ એટલે કે તમને 3 વસ્તુ આપેલી છે, જ્યારે ચોથી વસ્તુ શોધવાની હોય. 6 ડબ્બા આપેલા છે, 210 કિંમત આપેલી છે, 4 ડબ્બા આપેલા છે, એવા 3 રાશિ આપેલી છે. ચોથી રાશિ શું છે તમારે શોધવાનું છે. તો આવી રીતે ચોથી રાશિ શોધવી હોય ત્યારે તમારે એક સરખા એકમને બરાબરની ડાબી બાજુ લેવાનું, એક સરખા એકમને બરાબરની જમણી બાજુ. ધારો કે ડબ્બાને ડાબી બાજુ લીધા હોય તો કિંમતને જમણી બાજુ, જ્યારે કિંમતને ડાબી બાજુ લીધી હોય તો ડબ્બાને જમણી બાજુ. પણ કોને ડાબી બાજુ લેશું અને કોને જમણી બાજુ લેશું એ નક્કી કરવું અઘરું છે. જે રાશિ આપેલી હોય ને, જે રાશિ બે એકમ આપે બે આપેલી હોય ને એને આપણે બરાબરની ડાબી બાજુ લેશું. જ્યારે જે રાશિ એક જ આપેલી હોય અથવા એક શોધવાની હોય એને આપણે બરાબરની જમણી બાજુ. આમાં કઈ ના સમજાય તો ટેન્શન નહીં લેવું, ફરી હું અહીંયા લખીને સમજાવું છું એટલે વધારે એક્સપ્લેન થશે. તો ત્રિરાશિમાં 6 આપેલું શું છે? 6 ડબ્બા અને 4 ડબ્બા. શોધવાનું શું છે? એક રાશિ આપેલી છે 210, જ્યારે બીજી રાશિમાં કિંમત શોધવાની છે એટલે કે એ બરાબરની જમણી બાજુ જશે. જ્યારે ડબ્બા આપેલા છે એટલે એ બરાબરની ડાબી બાજુ જશે. તો કે 6 ડબ્બાની કિંમત બરાબર કેટલા છે? ₹210. અને 4 ડબ્બા, હવે 6 ડબ્બાની નીચે 4 જ ડબ્બા આવવા જોઈએ એટલે કે એક બરાબરની ડાબી બાજુ એક સરખા એકમ, જ્યારે બરાબરની જમણી બાજુ એક સરખા એકમ. તો 4 ડબ્બાની કિંમત કેટલી થાય એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન કરી દે. આપણને શોધવાનું આપેલું છે, 3 રાશિ આપેલી છે, 6 ડબ્બાની 210, 4 ડબ્બાની કેટલી. હવે આપણે જે આપેલું છે ને બરાબરની ડાબી બાજુ લીધું. આ જોઈને તમને આઈડિયા આવી ગયો હશે ત્રિરાશિનો. જે શોધવાનું છે બરાબરની જમણી બાજુ છે, તો શોધવાનું કિંમત છે રૂપિયામાં છે. તો હવે આપણે શોધીએ. આ ત્રિરાશિ તો મુકાઈ ગઈ, આટલું કામ પતી ગયું. પછી એકદમ ઈઝી કામ કે ક્રોસ ગુણાકાર થાય છે. આનો આની સાથે ગુણાકાર થાય છે અને આનો આની સાથે ગુણાકાર થાય. બંનેનો ગુણાકાર કરતા બંનેના જવાબ કેવા આવવા જોઈએ? સરખા, મતલબ કે આપણો દાખલો સાચો. તો 210 હવે આપણે જોઈએ કે આનો આની સાથે ગુણાકાર કરીએ તો કે 4 ગુણ્યા 210. હવે એનો જે જવાબ આવે ને એને ભાગાકારમાં આ કિંમત મૂકવાની એટલે આપણે આ કિંમત મળી જશે એટલે કે છેદમાં 6. હવે આપણે ખબર છે કે 2 ના ઘડિયામાં 4 આવે અને 6 પણ આવે છે. તો 2 2 4 ને 2 તેરી 6 એટલે 2 2 ઉડી જાય, 2 વધે અને 3 વધે. હવે 3 ના ઘડિયામાં 21 આવે તો કે હા, 3 સત્તા 21. તો 3 ગુણ્યા 70, આ મીંડાને પણ ગણવા પડશે એટલે કે 210. હવે કેટલા વધે તો કે 2 ગુણ્યા 70. તો 2 સત્તા 14 ને પાછળ એક મીંડું એટલે 140. આ શું મને મળ્યું? કિંમત મળી છે. કિંમત શેમાં આપેલી છે તો કે રૂપિયામાં. આ સમજ માટે હતો આજે 300 લીટો. આ તમારે કરવો જરૂરી નથી. તો આપણને જવાબ મળે છે ₹140. તો આપણે કહી શકીએ કે 4 ડબ્બાની કિંમત ₹140 હશે. વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો મિત્રો. મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.